સુરેન્દ્રનગરના વઢવાણમાં કલેક્ટરના નિવાસસ્થાને ઈડીએ દરોડા પાડ્યા છે। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના નિવાસસ્થાને ચેકિંગ હાથ ધરાયું। ગાંધીનગર ઈડીની ટીમે સરકારી બાબુના ઘરે દરોડા પાડ્યા છે। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓના નિવાસસ્થાને પણ ચેકિંગ કરાયું છે। બેનામી સંપત્તિ અને નાણાકીય લેવડ દેવડને ધ્યાને રાખીને તપાસ હાથ ધરાઈ છે। ઈડીની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારથી મની લોન્ડરિંગના કેસ બાબતે આજે ઈડીએ દરોડા પાડ્યા છે અને વાત કરવામાં આવે તો વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવનગર સહિતના જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેઓના ઘરે આ દરોડા પાડવામાં આવે છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓ અને કલેક્ટર સહિતના ઘરે પણ આ હાલ તપાસ ચાલી રહી છે। બેનામી મિલકત અને જે આ મની લોન્ડરિંગ કેસ છે તે બાબતે સવારે 5 વાગ્યાથી સઘન તપાસ ચાલી રહી છે અને વાત કરવામાં આવે તો હાલ પણ અધિકારીઓ બંધ બારણે અંદર તપાસ કરી રહ્યા છે, પરંતુ હાલ આ તપાસ બાદ અધિકારીઓ બહાર આવ્યા બાદ વિગતો આવશે કે આ કેસની અંદર કોણ કેટલું સંડવાયેલું છે અને શું વિગત છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।